બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં બિલકુલ એવી ટેસ્ટી મકાઈની આ રેસીપી એકદમ પરફેક્ટ છે અને બનાવવામાં એકદમ સરળ છે. ખૂબ જ ઓછા સમયમાં 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગતી હોય છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી ઇઝી અને ટેસ્ટી રેસીપી મળી રહે. એના માટે અહીં એક કુકર લીધેલું છે અને એમાં 1.5 ચમચીની આસપાસ મેં તેલ લીધેલું છે, રિફાઇન ઓઇલ. રિફાઇન ઓઇલ થોડું ગરમ થઈ જાય એટલે એમાં રાઈ નાખેલી છે 1 નાની ચમચી જેટલી અને એમાં 1/2 ચમચી જેવું મેં જીરું એડ કર્યું છે. સાથે સાથે એક લીલું સૂકું મરચું એડ કર્યું છે. તો મરચાંનું પ્રમાણ તમે વધારે પણ લઈ શકો. અને એમાં એક ડુંગળી આ રીતે ચોપ કરીને અને 2 મીડિયમ સાઇઝના ટામેટાં ચોપ કરીને મેં રફલી ચોપ કરીને લઈ લીધેલા છે. અને એમાં કઢી પત્તા 5 થી 10 પાન ધોઈને લીધેલા છે. લસણની પેસ્ટ 1 નાની ચમચી, આદુની પેસ્ટ 1 નાની ચમચી એડ કરી છે. અને આ ટાઈમે જો તમે તીખું ખાતા હોય તો લીલા મરચાંની પેસ્ટ અથવા લીલા મરચાં આખા પણ તમે કાપીને એડ કરી શકો છો. બધી વસ્તુને સરસ સાતરી લેવાનું 1-8 મિનિટ જેવું. અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી જેવો હળદર પાવડર, 1/2 ચમચી જેવો ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર. તો અહીં મેં કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. બાળકો ખાવાના છે એટલે હું બિલકુલ તીખું નથી બનાવી રહી. અને બાકીનું જે થોડુંક મરચું નાખ્યું છે એ થોડુંક તીખું છે. અને સાથે સાથે મેં 1 કપ જેટલી મકાઈ એડ કરેલી છે. તો આ મકાઈ બાફેલી છે, પણ બાફેલી ના હોય અને કાચી કૂણી મકાઈ હોય તો પણ તમે ડાયરેક્ટ એડ કરી શકો. અને ધાણા અને ફુદીના મેં 1 મુઠ્ઠી જેવા ધોઈને એડ કર્યા છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશ. અહીં મેં બાફેલી મકાઈનો ઉપયોગ કર્યો છે એટલે હું વધારે નહીં સતરાવા દઉં, ફક્ત મિક્સ કરી લઈશ સરસ રીતે અને એમાં પાણી એડ કરીશ. તો અહીં 2 કપ ભરીને હું પાણી એડ કરી રહેલી છું. તો તમારી પાસે આ રીતનો કપ ના હોય તો તમારે કોઈ પણ વાટકી સેટ કરી લેવાની, કંઈ વાંધો નહીં. અને આ ટાઈમે જો તમે કાચી મકાઈનો ઉપયોગ કર્યો હોય તો મસાલા સાથે એને 5 થી 7 મિનિટ જેવી સોફ્ટ થાય ત્યાં સુધી શેકાવા દેવાની અને પછી પાણી એડ કરવાનું. એમાં મેં 1 કપ જેટલા, જે કપના માપથી મેં પાણી નાખ્યું હતું 2 કપ, એ જ કપના માપથી મેં 1 કપ જેટલા ચોખા, તો ખીચડિયા ગુજરાત 17 ચોખા મેં લીધેલા અને એને ધોઈ અને આ રીતે એડ કરી દીધેલા છે. અને કુકરની લીડ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 3 સીટી લઈ લીધેલી છે. કુકર એની જાતે ઠંડુ થઈ ગયું છે. તો ખોલીને તમને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી એવી આપણી વેરાયટી બનીને બિલકુલ તૈયાર છે. અને તમે ભાત કહી શકો, ખીચડી કહી શકો મકાઈની, અથવા તમારી રીતે તમે કોઈ પણ નામ આપી શકો, મકાઈની યકની પણ કહી શકો. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું. આવજો.